પહેલાંના માણસો છે ને અભણ હતા, પણ એનામાં કોઠાસૂઝ બહુ હતી. મારા બા છે ને એવું કહેતા, મારા બાનો મારા ઉપર બહુ પ્રભાવ છે, એટલે બા મારા વારે વારે આવે. મારા બા એવું કહેતા કે આ માણસ ભણેલો ન હોય ને તો ચાલે, પણ ગણેલો હોવો જોઈએ. આ ગણેલા માણસ માટે છે ને મનોજ ખંડેરિયાએ એક બહુ સરસ કવિતા લખી છે કે મેં કદી પણ ચોપડી વાંચી નથી જો કઈ મૂકું છું. મેં કદી પણ ચોપડી વાંચી નથી જો કઈ મૂકું છું, કેમ કે એ બાપડી સાચી નથી જો કઈ મૂકું છું. હું ઠરેલા કોલસાને ઓળખાવું છું આગ કઈ. હું ઠરેલા કોલસાને ઓળખાવું છું આગ કઈ, ચોખવટ એની એ પણ બાકી નથી જો કઈ મૂકું છું. શબ્દ સમજાવે ને એનો અર્થ પણ આપ્યા કરે, શબ્દ સમજાવે ને એનો અર્થ પણ આપ્યા કરે, આ ગઝલ કઈ એટલી કાચી નથી જો કઈ મૂકું છું.